પ્રકટીકરણનું પુસ્તક એનો બીજો અધ્યાય તમે ખોલશો એવી મારી વિનંતી છે. પ્રકટીકરણનું પુસ્તક એનો બીજો અધ્યાય. અને એની 12મી કલમથી હું વાંચવા માગું છું 17મી કલમ સુધી. પ્રકટીકરણ 2:12-17. આપણે ઊભા થઈએ, આપણા બાઇબલ ઊંચા કરીએ અને આપણો કરાર તાજો કરતા બોલીએ, બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળવાના માટે અને પાડવાના માટે તૈયાર છે. આમેન. 12મી કલમથી બીજો અધ્યાય. પેર્ગામમમાંની મંડળીના દૂતને લખ, જેની પાસે 2 ધારી પાણીદાર તરવાર છે, તે આ વાતો કહેશ. તું ક્યાં વસે છે તે હું જાણું છું, એટલે જ્યાં શૈતાનની ગાદી છે ત્યાં. વળી તું મારા નામને વળગી રહે છે, ને જ્યારે મારા વિશ્વાસુ સાહેદ અંતિપાસને તમારામાં, એટલે જ્યાં શૈતાન વસે છે ત્યાં મારી નાખવામાં આવ્યો, તે સમયે પણ તે મારા પરના વિશ્વાસને ના કબૂલ કર્યો નહીં. તો પણ મારે તારી વિરુદ્ધ થોડીક વાતો છે, કેમ કે બલામના બોધને વળગી રહેનારા ત્યાં મારી પાસે છે. એણે બાલાકને ઇસ્રાયેલ પુત્રોની આગળ ઠોકર મૂકવાને શીખ્યું, કે તેઓ મૂર્તિઓના નૈવેદ્ય ખાય અને વ્યભિચાર કરે. અને એ જ પ્રમાણે જેઓ એવી રીતે નિકોલાઈતીઓના બોધને વળગી રહે છે, તેઓ પણ તારે ત્યાં છે. માટે પસ્તાવો કર, નહીં તો હું તારી પાસે વહેલો આવીશ, અને મારા મોંમાંની તરવારથી હું તેઓની સાથે લડીશ. આત્મા મંડળીઓને જે કહે છે તે, જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને હું ગુપ્ત રાખેલા માનનામાંથી આપીશ. વળી હું તેને શ્વેત પથ્થર આપીશ. તે પથ્થર પર એક નવું નામ લખેલું છે. તેને જે પામે છે તે સિવાય બીજું કોઈ તે નામ જાણતું નથી. અને આપણે બોલીએ આમેન અને બેસીએ. આમેન. બેસો. થેન્ક યુ. ગયા સોમવારથી આપણે મંડળી આગળ એ સમય, એટલે કે જ્યારે ઈસવીસન 95માં યોહાને પ્રકટીકરણનું પુસ્તક લખ્યું, એ સમયે જે 7 મંડળીઓ હતી એ કયા પડકારો ઝીલી રહી હતી, કઈ સમસ્યાઓમાંથી પસાર થઈ રહી હતી, કે જેના લીધે એ મંડળીનો ઈશ્વર ઉપરનો પ્રેમ ઠંડો થઈ જાય એવી શક્યતા હતી, અથવા એ બિલીવરો છે એ એમના વિશ્વાસમાં ડગી જાય અને પછી જગતની બાબતો સાથે સમાધાન કરીને જીવે, બેવડું જીવન જીવે, એવી સમસ્યાઓ હતી. ગયા વખતે આપણે એ શીખવાની કોશિશ કરી કે મંડળીની શરૂઆતથી જ એનો વિરોધ થવા માંડેલો. યસ ઓર નો? પ્રેરિતોના કૃત્યમાં આપણે વાંચીએ છીએ, સૌ પ્રથમ યહૂદી લોકો તરફથી થયો, ત્યાર પછી, અને એ સમયે સંત સ્ટેફન શહીદ થાય છે, ત્યાર પછી સાઉલે મંડળીની ભારે સતાવણી કરી અને પ્રેરિતો સિવાય બધા યરુશલેમથી બહાર વિખરાઈ ગયા. અને જ્યાં વિખરાયા ત્યાં સુવાર્તા પ્રગટ કરવા માંડ્યા એ લોકો. ફિલિપ સમરૂનમાં જઈને ત્યાં રિવાઇવલ લાવે છે. આપણે જાણીએ જ, વાંચીએ જ પ્રેરિતોના કૃત્ય. પણ ત્યાર પછી આ સતાવણીમાં ગવર્મેન્ટ, રોમન ગવર્મેન્ટ સામેલ થાય છે. અને પ્રેરિતોના કૃત્ય 12મો અધ્યાયને 1લી કલમમાં લખવામાં આવ્યું છે કે હેરોદ રાજાએ આ પ્રકટીકરણ લખનાર યોહાનનો ભાઈ જે હતો યાકૂબ, એને તરવારથી મારી નંખાયો, કારણ કે યહૂદીઓને ગમતું હતું. હવે રાજાઓને તો પોતાની જે વોટ બેંક હોય એને ખુશ કરવા માટે ગમે તે કરે. યસ ઓર નો? એવું જ કર્યું એણે. અને એણે જોયું કે યહૂદીઓ ખુશ થાય છે, એટલે એણે બીજો જે આગેવાનો હતો પિત્તર, એને પણ પકડ્યો અને એને પાસ્કા પર્વ પછી એ મારી નાખવાનો હતો. મંડળી પ્રાર્થના કરતી હતી, પિત્તરનો બચાવ થયો. પણ ત્યાર પછી મંડળીની સતાવણી વધતી ગઈ.
એમાં ગવર્મેન્ટ સામેલ થઈ હતી. આ સગળું આપણે જાણીએ છીએ. અને જો તમે જુઓ તો મેં કહ્યું હતું કે ઈસુ ખ્રિસ્તે વિશ્વાસ કરનારાઓને, પોતાના શિષ્યોને પહેલેથી ચેતવેલા કે જો તમે નવો જન્મ પામીને નવા જીવનમાં મારી પાછળ ચાલશો તો જગત તમારી સતાવણી કરશે, જગત તમારો દ્વેષ કરશે, અને જો આ સત્ય જાણતા નથી એ લોકો તમને મારી નાખે ત્યાં સુધી તમારી સતાવણી કરશે. યસ ઓર નો? અને તેથી મંડળીની શરૂઆતથી જ આ માહોલમાં આપણે છીએ. જે અંતની નિશાની છે તમે એ જુઓ તો અંતની નિશાની તમે જો માથીની સુવાર્તા 24મો અધ્યાય વાંચો તો ત્યાં શિષ્યો ઈસુ ખ્રિસ્તને સ્ટ્રેટ હવે સવાલ પૂછે છે કે પ્રભુ તારા આગમનની નિશાની શું છે અને જગતના અંતની નિશાની શું છે? ત્યારે ઈસુ ખ્રિસ્તે શું કીધું? માથીની સુવાર્તા 24મા અધ્યાયની 9મી કલમથી તમને મળશે. ત્યારે તેઓ તમને વિપત્તિમાં નાખશે, તમને મારી નાખશે, મારા નામને લીધે સર્વ પ્રજાઓ તમારો દ્વેષ કરશે, અને તે સમયે ઘણા ઠોકર ખાશે અને એકબીજાને પરસ્વાધીન કરાવશે અને એકબીજા પર વેર રાખશે, અને જુઠ્ઠા પ્રબોધકો પણ ઘણા ઉઠશે અને ઘણાને ભૂલાવશે, અને અન્યાય વધી જવાના કારણથી ઘણા ખરાનો પ્રેમ ઠંડો થઈ જશે. એફેસસની મંડળીને શું ઠપકો મળ્યો? કે તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. યસ ઓર નો? ત્યાં લખ્યું છે, વાંચો બીજા અધ્યાયમાં. આગળ કહે છે, પણ અંત સુધી જે કોઈ ટકશે તે તાણ પામશે, અને સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા માટે રાજ્યની સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે. એક બાજુ સુવાર્તાનું કામ થઈ રહેશે, મંડળી મજબૂત ને દ્રઢ થતી જશે, બિલીવરો, સ્ટ્રોંગ બિલીવરોની સંખ્યા એક બાજુ વધતી જશે, અને બીજી બાજુ સતાવણી અને દ્વેષભાવ અને પરસિક્યુશન જેને કહીએ છીએ એ શારીરિક હોય, માનસિક હોય, કૌટુંબિક હોય, આર્થિક હોય, વોટએવર, એ પણ વધતા જશે એમ બાઇબલ કહે છે. સો આપણે છેતરાયા નથી, હા કે ના? જો તમે ને હું નવો જન્મ પામવા માટે અથવા કોઈ બીજા હેતુથી નવો જન્મ પામ્યા જેવું કહેતા હોઈએ તો આપણે નિરાશ થઈ જઈએ, હા કે ના? સંકટ જોઈને. પણ પ્રભુએ આપણને અગાઉથી કહ્યું છે, અને તેથી બીજો તિમોથી 3 અધ્યાયની 12મી કલમમાં સંત પાઉલે આ લખી નાખ્યું, કારણ કે એણે પોતે બહુ ભયંકર સતાવણી સહન કરી હતી. આપણે જાણીએ એણે શું લખ્યું? જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિ ભાવથી ચાલવા ઈચ્છે છે, જેઓ ઈસુ ખ્રિસ્તના પગલામાં પગ મૂકીને ચાલવા ઈચ્છે છે, તેઓ સર્વ પર સતાવણી થશે જ. યસ ઓર નો? એનીવે, તમે જો જે મેં વાંચ્યું અંત સમયે શું થશે, આ તો જે બીજો પડકાર શરૂઆતથી મંડળીએ જેનો સામનો કર્યો એ જૂઠા શિક્ષકો, જૂઠા ઉપદેશકો, અને એ મંડળીને નબળી કરવાના માટે, મંડળીને છિનભિન કરવાના માટે એ વખતથી સક્રિય છે એમ બાઇબલમાં લખવામાં આવ્યું છે. તમે જો ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં ઈશ્વરે, યહોવાએ ઇસ્રાએલ પ્રજાને ખાસ હેતુથી પસંદ કરી, એને નિયમશાસ્ત્ર આપ્યું કે તું પવિત્ર પ્રજા છે અને વિદેશીઓની આગળ તારે મારો પ્રકાશ ફેલાવવાનો છે. યસ ઓર નો? આ હેતુ હતો. પણ આ હેતુમાંથી ઇસ્રાએલ પ્રજા માર્ગભ્રષ્ટ થઈ જાય માટે બહારથી તો મુશ્કેલીઓ આવતી હતી, પણ અંદરથી પણ જૂઠા પ્રબોધકો અને જૂઠા ઉપદેશકો ઊભા થતા હતા. બાઇબલમાં લખ્યું છે, હું કેટલીક સેમ્પલ કલમો તમને આપું. દાખલા તરીકે યશાયા 9 અને 16માં લખ્યું છે, કેમ કે આ લોકના આગેવાનો ભૂલા પાડનાર થયા છે. હવે આગેવાન જ ઊંધા રસ્તે લઈ જાય તો ઘેટા શું કરે? અને તેઓને અનુસરનારાને ખાઈ જવામાં આવ્યા છે. લખ્યું છે યશાયા 9 અને 16માં. તમે ઈર્મિયા 5 અને 31 વાંચો તો ઈશ્વર પોતે શું લખે છે?
ઘોર તથા ભયંકર વાત દેશમાં બની છે. પ્રબોધકો જુઠ્ઠું બોલે છે અને તેઓના કહ્યા પ્રમાણે યાજકો અધિકાર ચલાવે છે અને મારા લોકને એ ગમે છે. અત્યારે હું તમને પાપની, નર્કની, પસ્તાવાની વાત કરું તો ઘણાને નથી ગમતી, પણ હું તમને પ્રોસ્પરિટીની વાત કરું કે પ્રભુમાં આવો તો તમને, તમારી પાસે સાયકલ છે, તમારી પાસે સ્કૂટર આવી જશે તો તમને ગમે ને? અરે બોલો ના. પણ હું તો જુઠ્ઠું બોલું છું, હું તો જુઠ્ઠો શિક્ષક છું. અત્યારે આ ચાલ્યું છે. હું વાંચીશ, બહુ જબરજસ્ત વાક્યો લખ્યા છે બાઇબલમાં. ઈર્મિયા 23માં લખવામાં આવ્યું છે એની 21 અને 22મી કલમમાં કે મેં આ પ્રબોધકોને મોકલ્યા નહોતા તો પણ તેઓ દોડી ગયા. આ જૂઠા પ્રબોધકો. મેં મોકલ્યા નથી પણ દોડ્યા કે અમે પ્રબોધક છીએ. મેં તેઓની સાથે વાત કરી નહોતી, આ ઈશ્વર કહે છે, તો પણ તેઓએ પ્રબોધ કર્યો. તેઓ મારા મંત્રીમંડળમાં ઊભા હોત તો તેઓ મારા લોકને મારા વચનો સંભળાવત અને તેઓના કુમાર્ગથી તથા તેઓની ભૂંડી કરણીઓથી તેઓને પાછા વાળત. પણ એવું તો એ કરતા નથી, કારણ કે મારી મેં મોકલ્યા જ નથી. દે આર સેલ્ફ મેડ પ્રીચર્સ. પોતે જ પોતાને પ્રીચર જાહેર કરી દીધા. યસ ઓર નો? અરે પ્રભુએ બોલાવવા જોઈએ, પ્રભુએ તમને એ જવાબદારી સોંપવી જોઈએ, પ્રભુની હજુરમાં બેસીને પ્રભુની ઈચ્છા શું છે એ જાણવી જોઈએ, પછી તમારે પ્રગટ કરવી જોઈએ. પણ આ જુઠ્ઠા પ્રબોધકો એવું કરતા નહોતા. તમે જો ઈર્મિયા 14 અને એની 13 થી 15 કલમમાં શું કહે છે? ઈર્મિયા કહે છે, ત્યારે મેં કહ્યું, અરે પ્રભુ યહોવા, પ્રબોધકો લોકોને કહે છે તમે તલવાર જોશો નહીં અને દુકાળ તમારા પર આવશે નહીં, કેમ કે આ સ્થળે હું તમને ખરેખરી શાંતિ આપીશ. જુઠ્ઠા પ્રબોધકો શાંતિની વાત કરતા હતા, પણ ઈર્મિયા જે સાચો પ્રબોધક હતો એને પ્રભુએ શું કહેલું કે હું આ લોકો દુષ્ટતામાં જીવે છે માટે હું એમને શિક્ષા કરવાનો છું અને 70 વર્ષ માટે હું એમને બાબેલની ગુલામીમાં મોકલવાનો છું. એ તું જાહેર કર. તો ઈર્મિયા એ બોલતો હતો તો એને થપ્પડો મારવામાં આવતી હતી, એને ખાડામાં નાખી દીધેલો, એને મારી નાખવાની કોશિશ થઈ. પણ પેલા જુઠ્ઠા પ્રબોધકો હતા એ કહે છે કે ના ના, કશું થવાનું નથી, બધું શાંત જ છે, શાંતિ શાંતિ. આ પ્રોબ્લેમ હતો. અને 70 વર્ષ પછી પ્રભુ એમનો વચન પૂરું કરે છે. પછી યહોવાએ ઈર્મિયાને શું કહ્યું? પ્રબોધકો મારે નામે અસત્ય પ્રબોધ કરે છે. મેં તેઓને મોકલ્યા નથી, મેં તેઓને આજ્ઞા આપી નથી, હું તેઓની સાથે બોલ્યો નથી. તેવું ખોટું સંદર્શન, શકુન, નિરર્થક વાત તથા પોતાના હૃદયનું કપટ તમને પ્રબોધ તરીકે કહે છે. અને તમે યુટ્યુબ ઉપર ને એમ જુઓ સાહેબ, જે જુઠ્ઠા સેવકો છે ને એ જાત જાતના સંદર્શનોની વાત કરે છે. એક સેવકને હું સાંભળતો તો કહે છે કે, અને બહુ મોટું ચર્ચ સાહેબ, જબરજસ્ત ચર્ચ, કહે છે કે મને દર્શન થયું ને હું સ્વર્ગમાં ગયો અને મેં આ જોયું ને પેલું જોયું ને, પણ એણે ઈસુ ખ્રિસ્તના જોયા નહીં, એણે બોલ્યો જ નહીં. એટલે પછી ટીકાઓ થવા માંડી એની. એટલે પછી એણે ફેરવી તોડ્યું કે ના ના, મેં જોયેલા. સર, ડોન્ટ બિલીવ ધેટ. જેટલા દર્શનોની જરૂર હતી ને બધા આમાં આવી ગયા છે. મારા દર્શન, જો હું અહીંથી દર્શનની વાત કરું તોય તમારે ચેક કરવાનું કે બાઇબલ પ્રમાણે છે કે પછી ચલાવી છે સતીશભાઈ, હે ને? આ સમજવાની જરૂર છે. ગાડરિયો પ્રવાહ છે ખ્રિસ્તી સભાજનો, તમને ખબર છે? ગાડરિયો પ્રવાહ. You have to check. Anyway, તેથી જે પ્રબોધકો મારે નામે પ્રબોધ કરે છે પણ મેં તેઓને મોકલ્યા નથી, તે છતાં તેઓ કહે છે કે તલવાર તથા દુકાળ આ દેશમાં આવશે નહીં. તેઓ વિશે એવા કહે છે કે તલવારથી અને દુકાળથી જે પ્રબોધકો નાશ પામશે. એ પોતાને જ નહીં બચાવી શકે, તમને શું બચાવશે? એઝેકિયલ 13 અને 10, 16 અને 22મી કલમમાં લખવામાં આવ્યું છે
કેમ કે જો શાંતિ નથી તો પણ શાંતિ છે એમ કહીને તેઓએ મારા લોકને ભમાવ્યા છે, અને જ્યારે કોઈ ભીંત બાંધે છે તેને કાચા કોલથી લપેડે છે તો એ મજબૂત ના હોય. હા કે ના? આપણે નવા કરારમાં આવીએ. જૂના કરારમાં જૂઠા પ્રબોધકો છે કે જેઓ ઈસરાયલ પ્રજાને ઊંધા માર્ગે ચડાયા. નવા કરારમાં આપણા પ્રભુ અને ગુરુ ઈસુ ખ્રિસ્તે એમણે પણ આપણને ચેતવણી આપી છે. 7મો અધ્યાય માથીની સુવાર્તા 15મી કલમ અને 20મી કલમમાં શું લખ્યું છે? જે જૂઠા ઉપદેશકો ઘેટાને વેસે તમારી પાસે આવે છે, પણ માહે ફાડી ખાનારા વરુણા જેવા છે, તેઓ સંબંધી સાવધાન રહો. ચેતવ્યા છે, કારણ કે ઈસુ ખ્રિસ્તે એમના અનુયાયીઓને ઘેટા તરીકે સંબોધ્યા છે. હા કે ના? હું ઉત્તમ ઘેટા પાળક છું, ઘેટાને સારું જીવ આપું છું, અને એ મારા વાડાના ઘેટા છે. પણ એ વાડાના ઘેટામાં ઘેટાનું મુખોટું પહેરીને જૂઠા ઉપદેશકો ઘૂસી જાય છે. એમને ઘેટા માટે કઈ લાગણી નથી, એમને ઘેટાનું ઊન જોઈએ છે, એમને ઘેટાનું માંસ ખાવું છે. કોઈ જુઠ્ઠા. અને તેથી કહે છે કે તે માટે તેઓના ફળથી તમે તેઓને ઓળખશો. આવા સેવકોને ઓળખવા હોય ને તો તમારે સમજો કે હું અત્યારે અહીંયા આગળ છું, રાઈટ? તો હું તો તમને બહુ સારો લાગુ છું અત્યારે, પ્રભુનો જબરજસ્ત સેવક, રાઈટ? હવે સમજો કે હું એકલો, ઇવન મારા ફેમિલી સાથે હું માઉન્ટ આબુ પર ગયો છું, કોઈ નથી ત્યાં મને ઓળખતું. ત્યાં જઈને હું શું કરું છું? તમે સમજો છો કે નહીં? હું કારણ કે અહીં તો હું સારા ફળથી ઓળખાઉં છું, ત્યાં હું કયા ફળથી ઓળખાઉં છું? અને અમે તો જેટલી વાર માઉન્ટ આબુ ગયા ને કોઈકને કોઈ ક્રિશ્ચિયન ફેમિલી મળે જ સાહેબ. અને હું મારા મિસિસને બાળકોને કહ્યું, મેં જો બેટા, અહીંયા તારા પપ્પાને એમ કે કોઈ જોતું નથી, ચલો એકાદ બિયર પી લઈએ કે ઇધર ઉધર કરી નાખીએ. પણ માણસોની બીકથી એ નથી કરતો હું, એવું નથી. ઈશ્વરની બીક પ્રભુના સેવકમાં હોવી જોઈએ. હા કે ના? અને તેથી તમે અહીંયા હો, બહાર હો, રોડ પર હો, મિત્રોની સાથે હો, કોલેજમાં હો, નોકરીના સ્થળે હો, બિઝનેસમાં હો, જીસસ ઇઝ વિથ યુ, એ યાદ રાખીને કન્સિસ્ટન્સ લાઈફ જીવવાનું છે. એવના ફળથી તમે ઓળખશો. મેં તો ઘણા પાદરી સાહેબોને સૂકો ખાતાય જોયા છે, દારૂ પીતાય જોયા છે, ગાળો બોલતાય જોયા છે. બોલો શું કહેશો? ઇટ્સ ધેર. અને કદાચ અમારા કરતા એમને વધારે માન મળે છે, એ મેં જોયું છે. પ્રભુ એમને આશીર્વાદ આપે, સદબુદ્ધિ આપે. પણ ધીસ ઇઝ ટ્રુ. આ મંડળીને નબળી કરવાના માટે શેતાન જાત જાતના પ્રયત્નો કરે છે, અને એમાંનો એક પ્રયત્ન છે જૂઠા ઉપદેશકો. પ્રેરિતોના કૃત્ય 20મો અધ્યાય તમે ખોલો તો ત્યાં સંત પાઉલ, જેણે એફેસસની મંડળીમાં જબરજસ્ત કામ કરેલું, એણે હવે છેલ્લી મુલાકાત માટે મિલેતસમાં એફેસસના વડીલોને બોલાવ્યા, અને પછી એ કદી પૃથ્વી પર મળવાનો નહોતા, અને એણે બહુ જબરજસ્ત વાતો, શિક્ષણ આ લોકોને આપ્યું. તમે ઘરે જઈને વાંચજો 20મો અધ્યાય પ્રેરિતોના કૃત્ય. પણ એમાંની એક બે કલમ તરફ હું તમારું ધ્યાન દોરું. સંત પાઉલ શું કહે છે? હું જાણું છું કે મારા ગયા પછી ટોળા પર દયા નહીં રાખે એવા ક્રૂર વરુઓ તમારામાં દાખલ થશે. બહારથી, હે ને? લખ્યું સ્પષ્ટ. બહારથી આવશે, અને તમારા પોતાનામાંથી પણ કેટલાક માણસો ઊભા થશે, અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા માટે અવળી વાતો, એટલે કે જૂઠું બોલશે. બહારથી જૂઠા પ્રબોધકો આવે છે.
અને અંદરથી આવે છે, હા કે ના? અને તેથી મને તો આનંદ થાય છે કે જે મેં મિનિસ્ટ્રી ચલાવીને તમારી મધ્યે ચલાવી. મેં અહીંથી 400, 500, 1000 કિલોમીટર દૂર મિનિસ્ટ્રી કરીને પછી અહીં આવીને તમને રિપોર્ટ આપું, એવું મેં કર્યું નથી. એ બધા ખોટા રિપોર્ટ છે એવું નથી કહેતો, પણ મને એનો સંતોષ છે કે તમારી મધ્યે જ કોણે પ્રભુમાં જીવન જીવવાની શરૂઆત કરી એ તમે જુઓ છો, કોણ પીછેહટ કરી ગયો એ તમે જુઓ છો, હા કે ના? જેના માટે હું જવાબદાર નથી. મારી જે જવાબદારી એ પ્રભુનું વચન સ્પષ્ટતાથી, સત્યતાથી પ્રગટ કરવાનું છે. અને તેથી તમે જો ઘણીવાર જે પ્રીચરોને આપણે ઓળખતા નથી બહારથી, હું ખાલી કહેવા ખાતર કહું છું એવું નથી, પણ અહીં આગળ જે જેન્યુઇન પ્રભુના સેવકો છે એમને પણ સાંભળવા જોઈએ લોકોએ. યસ ઓર નો? ધીસ ઇઝ ટ્રુ. કારણ કે એ તો અહીંયા 8 દિવસ પ્રીચ કરીને ક્યાં ગયા, શું કરે, તમને શું ખબર? અહીંયા તો તમારી સામે જીના યહાં મરના યહાં. યસ, અમે બી ફેસ કરીએ છીએ પ્રોબ્લેમ્સ. તમે ફેસ કરો છો એવા અમે જગતના સમસ્યાઓ, સંકટો, અન્યાય, ખોટા આરોપો, અમારે પણ કૌટુંબિક પ્રશ્નો ને બધું જ હોય છે, પણ પ્રભુ અમારી સાથે છે. યસ ઓર નો? એ બહુ અગત્યનું છે સાહેબ. આ પિત્તર, સંત પાઉલ, પિત્તર, યોહાન બધા સાથે સેવા કરેલી હતી, એમ કહે તો ખોટું નહીં. પિત્તર આ જુઠ્ઠા અને ખોટું શિક્ષણ આપનાર લોકો માટે બહુ ભયંકર વાતો લખે છે. હું કેવળ તમને સેમ્પલ કલમો આપું. બીજો પિત્તર એનો બીજો અધ્યાય, બીજો પિત્તર એનો બીજો અધ્યાય તમે ખોલશો અને પિત્તર શું લખે છે એ વખતના લોકોને. ઇસ્રાયેલી લોકોમાં, પહેલી 3 કલમ, ઇસ્રાયેલી લોકોમાં ખોટા પ્રબોધકો પણ ઊભા થયા હતા, તેમ તમારામાં એટલે કે હવેની મંડળીમાં પણ ખોટા ઉપદેશકો થશે અને તેઓ નાશકારક પાખંડી મતો ગુપ્ત રીતે ફેલાવશે અને જે પ્રભુએ તેઓનો ઉદ્ધાર કર્યો તેમનો પણ નકાર કરીને પોતાને માથે ઉતાવળે નાશ વોરી લેશે. તેઓના ભ્રષ્ટાચાર પ્રમાણે ઘણા માણસો ચાલશે, તેઓને લીધે સત્યના માર્ગની નિંદા થશે. તેઓ દ્રવ્ય લોભથી કપટી વાતો બોલીને તમને વેચવાના માલ જેવા કરશે અને તેઓને માટે આગળથી ઠરાવેલી સજા વિલંબ કરતી નથી અને તેઓનો નાશ ઢીલ કરતો નથી. આ જે જૂઠા ઉપદેશકો, જુઠ્ઠા પ્રબોધકો, જુઠ્ઠા સેવકો અને સેવિકાઓ છે, એ એમની પાસે જનાર જે લોકો છે એમને વેચવાના માલ જેવા ગણે છે, એવું લખ્યું છે. કે તમારી પાસેથી એમને શું મળશે એ એમનો ધ્યેય હોય છે, બીજો કશો નહીં સાહેબ. બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે, તેઓ ધોળે દિવસે ભોગ વિલાસમાં આનંદ કરે છે, તેઓ ડાઘ તથા કલંક છે. હું 13 થી 15 વાંચું છું. તેઓ પ્રેમ ભોજનોમાં મોજશોખ કરીને તમારી સાથે ભોજન કરે છે. તેઓની આંખો વ્યભિચારથી ભરેલી છે, પાપ કરતા બંધ નથી પડતી. તેઓ અસ્થિર માણસોને લલચાવે છે. અસ્થિર એટલે જો પ્રભુમાં સ્ટ્રોંગ નથી એમને, અને તેથી વાલાઓ પ્રભુના વિશ્વાસમાં, પ્રભુ સાથેના સંબંધમાં રોજબરોજ આપણે આપણું સ્વાર પણ તાજું કરીને જીવીએ. યસ ઓર નો? રવિવારે અઠવાડિયામાં 1 વાર 2 કલાક ચર્ચમાં બેસીને આશીર્વાદિત નહીં થઈ શકાય. એવરી ડે બાઇબલ કહે છે તેઓના અંતઃકરણો દ્રવ્ય લોભમાં કેળવાયેલા છે, તેઓ સાપના છોકરા છે. ત્યાર પછી 19મી કલમમાં લખે છે, ખરો માર્ગ મૂકીને તેઓ અવળે માર્ગે ગયા છે અને બેઓરનો દીકરો બલામ, એનું નામ આવશે, આપણે જે શાસ્ત્રપાઠ વાંચ્યો પ્રેક્ટિકલમાં એમાં બલામનું નામ આવ્યું, જે અન્યાયના ફળ પર મોહ પામ્યો, તેને માર્ગે ચાલનારા થયા. તેઓને તેઓ સ્વતંત્ર મળવાનું વચન આપે છે, પણ પોતે પાપના દાસ છે.
બીજાને કહે છે કે આવો પ્રભુ પાસે આવો, તમને સ્વતંત્રતા મળશે, તમે પાપ અને શૈતાનની સત્તામાંથી મુક્ત થશો, પણ પોતે પાપના દાસ. ડુ યુ ગેટ ધ પોઈન્ટ? અને આવા સેવકોથી પણ લોકો તાણ પામે છે. હું તમને કહું, એનું કારણ એ નથી કે એ સેવકોમાં એ પાવર છે, એનું કારણ એ છે કે એ લોકો જે પ્રીચ કરે છે ઘણીવાર સાચું, એ ઈશ્વરના વચનોમાં પાવર છે. તેથી હા કે ના? એ લોકો પાપના દાસ છે એમ કહે છે, કેમ કે માણસને જે કંઈ જીતે છે તે જ તેને પોતાનો દાસ બનાવે છે. તો મારા ઉપર જે અમલ ચલાવે છે એનો હું દાસ છું, મારી વિચારસરણીનો હું દાસ છું. હવે જે મંડળી છે, ઈસુ ખ્રિસ્તના રક્તમાં મેળવાયેલાઓની સંગત, સમૂહ, મંડળી, એમાં સંત પાઉલ 5 પ્રકારના લોકો સેવા કરવાના માટે નિમાયા છે એવું જાહેર કરે છે. તમે જો એફેસસની મંડળીનો પત્ર એનો 4થો અધ્યાય અને એની 11 અને 12મી કલમ વાંચો તો ત્યાં આ પ્રમાણે લખ્યું છે. એફએસી 4:11-12 મંડળીની ઉન્નતિ કરનાર નિમાયેલા સેવકો, વળી સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે, એટલે કે મંડળીના સભ્યો જેઓ સંતો કહેવાય છે બાઇબલમાં, સેવાના કામને માટે, એટલે કે મંડળીમાં સેવા કરવાના માટે, ખ્રિસ્તના શરીરની ઉન્નતિ કરવાને માટે, એટલે કે મંડળીની ઉન્નતિ, આત્મિક રીતે બધી જ રીતે મંડળી ઉન્નત થાય માટે તેમણે, એટલે કે ઈશ્વરે ઈસુ ખ્રિસ્તમાં શું કર્યું છે? કેટલાક પ્રેરિતો, ધી એપોસ્ટલ્સ, કેટલાક પ્રબોધકો, ધ પ્રોફેટ્સ, કેટલાક સુવાર્તિકો, ધ ઇવેન્જલિસ્ટ, અને કેટલાક પાળકો તથા ઉપદેશકો, ધ પાસ્ટર્સ એન્ડ ધ ટીચર્સ મૂક્યા છે. યસ ઓર નો? 5. અને આ દરેક મંડળીમાં જરૂરી છે. મુખ્યત્વે પાસ્ટર જે હોય છે એ મોટા ભાગે આ બધા જ રોલ એને ભજવવા જોઈએ પ્રભુની બીકમાં, કે ના? પણ ત્યાં લખ્યું છે કે પ્રબોધક, આઈ મીન પ્રેરિત, એપોસ્ટલ. એપોસ્ટલ એટલે એમ્બેસેડર ઓર મેસેન્જર હુ ઇઝ સેન્ટ. પ્રેરિત એટલે જેને ઈશ્વરે બોલાવ્યો છે અને આશીર્વાદ આપીને મોકલ્યો છે. યસ ઓર નો? એ પ્રેરિત છે. એ વખતે કેટલા પ્રેરિત હતા? 12. યહૂદા ચાલ્યો ગયો, એની જગ્યા ભરવામાં આવી. 12 પ્રેરિતો રહ્યા. અને પ્રેરિતોની જે ક્વોલિફિકેશન હતું એ પણ ત્યાં લખવામાં આવ્યું છે કે જે પ્રભુ ઈસુની સાથે રહ્યા હોય અને જેણે ઉત્થાન પામેલા ખ્રિસ્તનો અનુભવ કર્યો હોય. યસ ઓર નો? લખ્યું છે. હવે એ પ્રેરિતો જે ઓરિજિનલ જેન્યુઇન પ્રેરિતો છે, બધા જ પ્રેરિતો શહીદ થયા અને યોહાન પ્રકટીકરણ લખનાર એકલો જ યોહાન પ્રેરિત સૌથી છેલ્લે ઈસવીસન 98ની સાલમાં મરણ પામે છે. સો ઓરિજિનલ જે પ્રેરિત કહેવાય એવું અત્યારે કોઈ છે? અરે બોલો ના. આ સમજવા જેવું છે. તો એપોસ્ટોલિક ચર્ચ, એપોસ્ટલ્સ કહેવામાં આવે છે. યુ હેવ ટુ બી કેરફુલ, વેરી કેરફુલ. શરૂઆતની મંડળી કેવી રીતે ઉન્નતિ પામી? તમે જો વાંચો પ્રેરિતોના કૃત્ય 2 અધ્યાય એની 41, 42, 46 અને 47મી કલમ. પ્રેરિતોના કૃત્ય 2 અધ્યાય 41, 42, 46 અને 47મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે જેઓએ પિત્તરની વાત સ્વીકારી 50માના દિવસે તેઓ બાપ્તિસ્મા પામ્યા અને તે જ દિવસે 3000 માણસ ઉમેરાયા. સામા? મંડળીમાં. તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં તથા પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા. આજની મંડળી આ જ કરી રહી છે.
સંગતમાં મળે છે દર રવિવારે અથવા મહિનાના પહેલા રવિવારે અથવા 3 મહિને એક રવિવારે પ્રભુ ભોજનની સંગતમાં ભાગ લે છે, પ્રાર્થના કરવામાં આવે છે ત્યાં યસોનો, અને પ્રેરિતોનો બોધ સાંભળવામાં આવે છે. સો શરૂઆતની મંડળી આ 4 બાબતોથી ઉન્નતિ પામી. પણ મેં કીધું એમ અત્યારે પ્રેરિતો તો છે નહીં, તો આપણે પ્રેરિતોના બોધમાં કેવી રીતે ટકી શકીએ અથવા રહી શકીએ? પ્રેરિતો નથી, પણ પવિત્ર આત્માથી ભરપૂર થયેલા પ્રેરિતોએ નવો કરાર લખ્યો છે, યસોનો, પ્રભુના સેવકોએ, એ આપણી પાસે છે. અને તેથી આની બહાર કોઈ પણ શિક્ષણમાં આપણે ફસાવવું જોઈએ નહીં. જો મારે મંડળી તરીકે, બિલીવર તરીકે ઉન્નત થવું છે તો. અને પ્રભુ રોજ રોજ તારણ પામનારાઓ તેઓની મંડળીમાં ઉમેરતા હતા. અત્યારે કેટલા ઉમેરાય છે મંડળીમાં? જો કે પ્રભુએ તો મને મંડળીના લોકો મધ્યે જ સેવા કરવાના માટે તેડ્યો છે, પણ ઘણાને પ્રભુએ સ્વાર્થિક ને વગેરે બનાવ્યા છે, જેઓ મિશનરી કામ કરે છે, અને ઘણા બધા પ્રભુમાં ઉમેરાય છે. પણ જે એકચ્યુઅલ મંડળી છે એમાં કેટલા ઉમેરાય છે? ખાલી બાયોલોજિકલ ગ્રોથ થાય છે એટલું જ ને? અથવા ગામડે રહેતા હોય એ પછી આ બાજુ એમના બાળકો સ્થાયી થયા હોય અથવા નોકરી મળી હોય તો ત્યાંથી અહીં આવે અને કહે કે ચલો ભાઈ મેથોડિસ્ટ ગાંધીનગરમાં સભાસદ થઈ ગયા તો સંખ્યા વધી. આ જ રીતે ને એકચ્યુઅલી જો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સ્વાર્થ કેટલા, there is something wrong with the church, yes or no? અરે બોલો ના. પ્રેરિતો. બીજા છે પ્રબોધકો. તમે જો બાઇબલ વાંચો તો પ્રબોધકોમાં, જૂના કરારના પ્રબોધકોમાં કહે છે ખ્રિસ્તનો આત્મા હતો. અને તેથી પિત્તર લખે છે, 1 પિત્તર 1 અધ્યાય એની 10 અને 11મી કલમમાં કે જે પ્રબોધકોએ જેમનામાં ખ્રિસ્તનો આત્મા તમારા પર થવાની કૃપા વિશે ભવિષ્ય વચન કહ્યા, તેઓએ તે તારણ વિશે ખંતથી તપાસીને શોધ કરી પ્રબોધકોમાં રહેલા ખ્રિસ્તના આત્માએ ખ્રિસ્તના દુઃખ તથા તે પછીના મહિમા વિશે અગાઉથી ભવિષ્ય વચનો કીધા છે. યસોનો, એ ખ્રિસ્તના આત્માએ. અને આ જે વચનો એ લોકોએ પોકાર્યા, અને આપણી પાસે જે બાઇબલ છે એના માટે શું લખવામાં આવ્યું છે? 2 પિત્તર 1 અધ્યાય 20 અને 21મી કલમમાં, પ્રથમ તમારે જાણવું કે પવિત્ર લેખમાંનું કોઈ પણ ભવિષ્ય વચન મનુષ્ય પ્રેરિત નથી. એવું નહોતું કે યોહાન બેસી ગયો અને કહે છે કે ચલો મને આ યાદ આવ્યું એટલે હું લખી નાખું. ના, પવિત્ર આત્માએ એને પ્રેરણા આપી. યસોનો, એને યાદ કરાવ્યું. મનુષ્ય પ્રેરિત નથી, કેમ કે ભવિષ્ય વચન માણસની ઈચ્છા પ્રમાણે કદી આવ્યું નથી, પણ પવિત્ર આત્માની પ્રેરણાથી માણસો ઈશ્વરના વચન બોલ્યા. હા, પ્રભુનું વચન લખાવવાના માટે પવિત્ર આત્માએ સેવકોને પ્રેરણા આપી, એટલે માણસોનો ઉપયોગ થયો છે. પણ બાઇબલ કહે છે કે they were moved by the Holy Spirit. They were carried along by the Holy Spirit. પવિત્ર આત્માએ સંપૂર્ણ રીતે એમનો કબજો લીધેલો, અને જે પવિત્ર આત્મા ઈચ્છતા હતા એ એમણે લખ્યું આમાં, એમ બાઇબલ કહે છે. અને હું તો ઘણીવાર રાત્રે ઊંઘમાંથી ઉઠ્યો તો આ વચનના માટે આભાર માનું છું, કારણ કે તમને ખબર છે કે આ એક પુસ્તક નથી, આ લાઇબ્રેરી છે. આ લાઇબ્રેરી છે. લાઇબ્રેરીમાં શું હોય? જુદા જુદા લેખકોના જુદા જુદા પુસ્તકો હોય, અને જુદા જુદા લેખકો એકબીજાને ઓળખતા ના હોય. એ લેખકોની વચ્ચે સેંકડો વર્ષોનો ગાળો પણ હોય. શું આ એવું છે? 40 જેટલા સેવકોએ 1600 વર્ષના ગાળામાં 66 પુસ્તકો લખ્યા છે. સો આ લાઇબ્રેરી છે. પણ એમાં એક જ ઈરાદો છે કે મનુષ્યનો ઉદ્ધાર ઈશ્વરના કોપથી બચી જાય અને
અનંતકાલિક જીવન મેળવ્યો. આ જ હેતુ છે. અદ્ભુત પુસ્તક છે સાહેબ. આપણે એવો દાવો નથી કરતા કે ઉપરથી ટપક્યું ન, પણ આ અદ્ભુત પુસ્તક, આના જેવું કોઈ પુસ્તક અસ્તિત્વ ધરાવતું નથી. અને તેથી આના દ્વારા મંડળી ઉન્નત થઈ શકે છે. ત્યાર પછી સુવાર્તિકો આપ્યા છે, પાસ્ટરો આપ્યા છે, ઉપદેશકો આપ્યા છે. પણ આપ લોકોને જણાવું કે એ મંડળીની ઉન્નતિને માટે આપ્યા છે. માટે શૈતાન ખૂબ ચાલાકીથી આવી વ્યક્તિઓને પોતાના અંકુશમાં લઈને એનો ઈરાદો પૂરો કરે છે, મંડળીને નબળી પાડવાના માટે. યસ ઓર નો? એટલીસ્ટ અમારા જેવા લેખોએ બહુ કાળજી રાખવાની છે, અને તમારે પણ બહુ કાળજી રાખવાની છે કે અમે આની બહાર તો શીખવતા નથી ને કશું. યસ ઓર નો? અને તેથી હું તો દરેકને કહું છું, બાઇબલ લઈને આવો અને ચેક કરો કે સતીશભાઈ બોલ્યા છે કે નહીં. આમાં અમારા ઉપર આંધળો વિશ્વાસ કરશો નહીં સાહેબ, કોઈની ઉપર નહીં, નેવર. ઓકે, ત્યાર પછી શરૂઆતની મંડળીમાં જે થયું એમાં સંત પાઉલ જ્યારે આવે છે સીન પર, અને એણે પછી વિદેશીઓમાં સ્વાર્થ પ્રગટ કરી, અને વિદેશીઓ તાણ પામ્યા, મંડળીમાં ઉભેરા, મંડળીઓ અસ્તિત્વમાં આવી. યરુસાલેમની મંડળી આવી, અંત્યોખની મંડળી આવી, ગાલિલ પ્રાંતમાં મંડળીઓ થપાયા કે ના. પણ એ વખતે પ્રશ્ન ઊભો થયો કે જે યહૂદીઓ છે એમાંથી ખ્રિસ્તી થયેલા છે એ તો મંડળીમાં દાખલ થયા છે, પણ વિદેશીઓ એ મંડળીમાં દાખલ થાય એટલે જે જૂઠી બાબતો અસ્તિત્વમાં આવી, જીસસ પ્લસ સમથિંગ એલ્સ, તો તમે મંડળીમાં દાખલ થઈ શકો. આપણે શું કહે છે? ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી નવો જન્મ પમાય છે. યસ ઓર નો? એ કહે છે કે ના, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો અને સુન્નત કરાવો યહૂદીઓ, તો તમે મંડળીમાં દાખલ થાવ, વિચ ઇઝ નોટ ઇન ધ બાઇબલ. યસ ઓર નો? સો જીસસ પ્લસ સમથિંગ, અને એ આખી જે બાબત એનો આ જૂઠા પ્રબોધકોએ, ઉપદેશકોએ બહુ ઉપયોગ કર્યો, અને સંત પાઉલને પણ ખૂબ હેરાન કરે છે, આપણે જાણીએ છીએ. અને તેથી આ જે વિદેશીઓમાંથી આવેલા, જેઓ મૂર્તિ પૂજા સાથે સંકળાયેલા હતા, નૈવેદ્ય ખાવા સાથે સંકળાયેલા હતા, એમના મંદિરોમાં વ્યભિચાર અને પુરુષ વેશ્યાઓ અને સ્ત્રી વેશ્યાઓને બધું જ રહેતું હતું. કોરિન્થની મંડળીમાં તમે જો એનો અભ્યાસ કરો તો એવા બેકગ્રાઉન્ડમાંથી જે આવેલા એ લોકોને પણ શું માર્ગદર્શન આપવું, કેવી રીતે એ લોકો મંડળીમાં સામેલ થઈ શકે, અથવા તાણ પામ્યા છે તો મંડળી એમની પાસે શું અપેક્ષા રાખે છે, બહુ મોટો પ્રશ્ન ઊભો થયો. કેટલાક તો કહેતા હતા કે વિદેશીઓને અંદર દાખલ જ નહીં કરવાના. અને એ પ્રશ્ન યરુસલેમના મુખ્ય પ્રેરિતોની પાસે આવ્યો બહુ ટૂંકમાં. અને પ્રેરિતોના કૃત્યના 15મા અધ્યાયમાં જે સ્કોલરો છે એને ધ ફર્સ્ટ કાઉન્સિલ ઇન જેરુસલેમ એવું કહે છે. યરુસલેમમાં મળેલ સૌથી પ્રથમ ડાયોસિસ કો, કોન્ફરન્સ કો, કે શું તમારા અલાયન્સમાં શું કહે છે? સિનડ, સિનડ કો સૌથી પહેલી યરુસલેમમાં મળી. અને આ જે ગંભીર પ્રશ્ન હતો એની ચર્ચા થઈ, અને છેવટે એ લોકોએ શું નક્કી કરીને આ જો વિદેશીઓમાંથી મંડળીમાં આવ્યા એમને શું લખ્યું? વેરી ઇન્ટરેસ્ટિંગ છે. પ્રેરિતોનું કૃત્ય 15મો અધ્યાય 28 અને 29મી કલમમાં આ પ્રેરિતોએ લખ્યું, મોર મારીને, કેમ કે પવિત્ર આત્માને તથા અમને એ સારું લાગ્યું કે આ અગત્યની વાતો કરતા ભારે બોજો તમારા પર મૂકવો નહીં. તમારે સુન્નત કરાવવી જોઈએ, તમારે મૂસાનું નિયમશાસ્ત્ર પાળવું જોઈએ, કશું જ નહીં. 3 જ બાબત, એટલે કે મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી એટલે લોહી ખાવાથી માંસની સાથે, તથા ગુંગળાવીને મારેલાથી,
તથા વ્યભિચારથી તમારે દૂર રહેવું. જો તમે એ વાતોથી દૂર રહેશો તો તમારું ભલું થશે અને તમને કુશળતા થાઓ. યસ નો? સો યરુશલેમની જે કાઉન્સિલ છે, સિનડ છે, કોન્ફરન્સ છે, ડાયોસીસ છે, એણે નક્કી કરીને એક એક મંડળી ઉપર મોકલ્યું કે જો વિધર્મીમાંથી અહીંયા આવેલા છે એમને આટલું જ કહેજો, કારણ કે એમનું બેકગ્રાઉન્ડ હતું સાહેબ, અને એ સાક્ષી માટે અવરોધરૂપ બને. પણ આ કાઉન્સિલનો ઠરાવ પણ આ જે જૂઠા ઉપદેશકો જે મંડળીઓમાં હતા એ માનતા નહોતા. યસ નો? અને મંડળીને કહે છે કે ખવાય, વાંધો નહીં, પ્રસાદ ખાઈ લો, કોણ જોવાનું છે? બહુ મોટો વિષય છે. વિચારમાં જીવાય. જીસસ ઇઝ નોટ ઇનફ. ઈસુ ખ્રિસ્ત પૂરતા નથી, તમારે આ બધું કરવું પડે તાણ પામવા. પાછા એમાંય કે જીસસ ઇઝ ગ્રેસ ઇઝ ઇનફ. ઈશ્વરની કૃપા એટલી બધી પૂરતી છે કે તમે એકવાર તારણ પામ્યા પછી તમને પાસપોર્ટ મળીને, વિઝા મળીને તમે સ્વર્ગમાં જવાના જ છો, એને કોઈ લઈ નહીં લે, એટલે પછી તમે તમારે મન ફાવે એવું જીવો, વાંધો નહીં. આ બધું મંડળીમાં ઘૂસી ગયું સાહેબ. પણ મેં તો એવું વાંચ્યું કે જેવું અંત સુધી ટકશે તાણ પામશે. એનું શું કરવાનું? આ બધી જૂઠી બાબતો મંડળીમાં ઘૂસી ગઈ. હવે તમે મારી સાથે પ્રકટીકરણમાં આવો. પ્રકટીકરણનું પુસ્તક અને એના બીજા અધ્યાયમાં આપણે વાંચ્યું એ સહેજ સમજાવવાની કોશિશ કરીને પછી હું બંધ કરીશ. પેરગામમાંની જે મંડળી હતી એને પ્રભુ ઈસુ ખ્રિસ્ત લખાવે છે 14મી કલમ. તો પણ મારે તારી વિરુદ્ધ થોડીક વાતો છે, કેમ કે બલામના બોધને વળગી રહેનારા ત્યાં મારી પાસે છે. તેણે બાલાકને ઇસ્રાએલ પુત્રોની આગળ ઠોકર મૂકવાને શીખવ્યું કે તેઓ મૂર્તિઓના નૈવેદ્ય ખાય અને વ્યભિચાર કરે. અને એ જ પ્રમાણે જેઓ એવી રીતે નિકાલોઈથીઓના બોધને વળગી રહે છે તેઓ પણ તારે ત્યાં છે. સો અહીંયા બે ગ્રુપની વાત કરવામાં આવી. એક તો નિકાલાઈત્યો અને બીજું બલામના બોધને વળગી રહેનાર. શું છે આ શરૂઆતની મંડળીમાં? તો નિકોલાઈતીઓના કામ અને નિકોલાઈતીઓના બોધ શું છે? તો કહેવાય છે કે એ સમયે નિકોલસ નામની એક વ્યક્તિ એ મંડળીમાં એવી રીતે દાખલ થઈ કે એણે આવ્યા પછી જુઠ્ઠો પ્રચાર કરવા માંડ્યો એના સ્વાર્થના માટે, અને લોકોને પાપ અને દુષ્ટતામાં જીવવા માટે એ લાલચ આપતો હતો, લલચાવતો હતો, જૂઠું બોલીને. એનો અર્થ કે જે કાઉન્સિલે ઠરાવ કરેલો એને માન્ય રાખતો નહોતો, અને તે મૂર્તિઓને ચણાવેલ નૈવેદ્ય અથવા ખોરાક ખાવા માટે અને વ્યભિચારમાં જીવવા માટે પણ છૂટ આપતો હતો કે પ્રભુએ તો તમને બધું માફ કર્યું છે, હવે તમે તમારે જીવો. આ પરગામમાંની મંડળીમાં હતું. અને ઈસુ ખ્રિસ્ત કહે છે કે નો, મને એ માન્ય નથી, એ જૂઠી બાબતો છે. અને નિકાલૈત્યોના બોધ અને કામ એ બલામના બોધ જેવા હતા. હવે એના માટે તમારે નિર્ગમનનું પુસ્તક એનો 22 થી 25 અધ્યાય વાંચવા પડે. ઘરે જઈને વાંચજો. બલામ એ યહોવાનો પ્રબોધક છે, પણ પછી જૂઠો પ્રબોધક છે સ્વાર્થના લીધે. મોઆબનો રાજા બાલાક છે. હવે મોઆબનો રાજા બાલાક ઇસ્રાએલ પ્રજાને શ્રાપ મળે માટે બલામને બોલાવે છે અને કહે છે કે એને શ્રાપ આપ. તમે વાંચજો, બલામ શ્રાપ આપી શકતો નથી અને પછી એને જતા રહેવું પડે છે. પણ આ બલામે ઇસ્રાએલ પુત્રો પાપ કરે માટે બાલાકને એવી સલાહ આપી કે મોઆબની જે સુંદર સ્ત્રીઓ છે એને આગળ કરીને આ ઇસ્રાયેલી લોકોના જે માણસો થોડા ઇધર ઉધર છે એમને લલચાય
એ માટે કે એ લોકો લલચાઈને આમની સાથે વ્યભિચાર કરે અને પરિણામે ઇઝરાયલમાં પાપ આવે તો ઓટોમેટિક એ લોકો શ્રાપ નીચે આવશે. હા કે ના? એ વાત અહીં આગળ ઈસુ ખ્રિસ્ત જણાવે છે, બલામની વાત, અને વ્યભિચાર કરવાની સલાહ આપે છે. તમે જો એફેસસમાંની જે મંડળી છે ત્યાં લખવામાં આવ્યું છે 2 અધ્યાયને 6ઠી કલમમાં કે નિકાલૈતીઓનો બોધ અને કામને એ લોકો ધિક્કારતા હતા. સો એફેસસની મંડળીના ઈસુ ખ્રિસ્ત વખાણ કરે છે, પણ પરગામમની મંડળી એ આ કામને માન્યતા આપતી હતી ઘણા બધા, એટલે એને ઠપકો અને ચેતવણી મળે છે. ઓકે, ત્યાર પછી પ્રકટીકરણ 2 અને 20મી કલમ તમે વાંચો, થુઆતૈરામાની મંડળી. ત્યાં આગળ કેવા જૂઠા પ્રબોધકો હતા. ત્યાં લખ્યું છે, ઈસુ ખ્રિસ્ત કહે છે થુઆતૈરામાની મંડળીને, તો પણ મારે તારી વિરુદ્ધ આટલું છે કે ઇઝબેલ જે પોતાને પ્રબોધિકા કહેવડાવે છે તે સ્ત્રીને તું સહન કરે છે. એ જૂઠી પ્રબોધિકા હતી, એને તું સહન કરે છે. તે મારા સેવકોને વ્યભિચાર કરવાને તથા મૂર્તિઓના નૈવેદ્ય ખાવાને શીખવે છે તથા ભમાવે છે. અને તેથી 7 પત્રો લખાવ્યા છે ઈસુ ખ્રિસ્ત. હા કે ના? કે મંડળીઓમાં આવા ઘૂસી ગયા છે, બી કેરફુલ. તો આટલા વર્ષો પછી તો આ મંડળીઓમાં કેટલા બધા ઘૂસી ગયા છે. હવે કોણ છે આ ઇઝબેલ? મે બી એ જે બેન હશે, પ્રબોધિકાનું નામ ઇઝબેલ હશે, અથવા ઈસુ ખ્રિસ્ત સિમ્બોલિકલી એ જુઠ્ઠી પ્રબોધિકાને ઇઝબેલ કહે છે. આઈ ડોન્ટ નો. પણ જો તમે જૂના કરારમાં ઇઝબેલ કોણ છે એ જુઓ તો તમને આખી બાબત પહેલો રાજા એના 16મા અધ્યાયમાં એ મળશે, 29 થી 34મી કલમમાં. હવે ઇસ્રાયલનો રાજા થયો છે આહાબ, અને એ આહાબ એ યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું એ કરનારો હતો, અને એણે સિદોનીઓના રાજા ઇથબાલની દીકરી ઇઝબેલ સાથે લગ્ન કર્યા, કે જે ઈશ્વરનું વચન મના કરતો હતો. રાઈટ? એની સાથે એણે લગ્ન કર્યા. ઇઝબેલને લઈને આવ્યો, કારણ કે એ રાજાની દીકરી હતી, એ રાજાશાહીમાં તો જીવી જ હોય. એ લઈને આવે છે તો એની સાથે એનો ધર્મ લઈને આવે છે, એની માન્યતાઓ લઈને આવે છે, અને એના લીધે બાલનું મંદિર આહાબે બાંધવું પડ્યું ઇઝરાયલમાં. અશેરાની મૂર્તિનું સ્થાપન કરવું પડ્યું, અને ઇઝબેલ રાણીના ટેબલ ઉપર 450 બાલના પ્રબોધકો જમતા હતા, અને 400 પ્રબોધકો અશેરાની મૂર્તિના જમતા હતા. પણ આ સ્ત્રીના કહેવાથી આહાબ યહોવાના જે જેન્યુઆઇન પ્રબોધકો હતા એની કતલેઆમ કરતો. બાઇબલ કહે છે, હું નહીં. અને તેથી ઈસુ ખ્રિસ્ત આ જુઠ્ઠી પ્રબોધિકાને આની સાથે સરખાવે છે કે એ તમારી મંડળીમાં છે કે જે લોકોને ઊંધા રસ્તે ચડાવે છે, અને એના લીધે મંડળી નુકસાનમાં જશે. અને તેથી વાલો ઈસુ ખ્રિસ્તે પ્રકટીકરણની મંડળીને જે 7 પત્રો લખ્યા એમાંથી ઘણું બધું આપણે શીખી શકીએ છીએ. અને બેઝિકલી આ જે પત્ર લખાયા છે અને એમાં જે ઈશ્વરના કોપની વાતો કરી છે, પ્યાલા રેડવામાં આવ્યા, યસોનો રણસિંગડા વગાડવામાં આવ્યા, 7 મુદ્રાઓ તોડવામાં આવી, એ ઈશ્વરના કોપની વાત કરે છે કે જેમાં જેન્યુઆઇન મંડળી નહીં હોય. કારણ કે એ થાય એ પહેલાં મંડળીને ઉચકી લેવામાં આવશે, પણ એ થાય એ પહેલાં તો આપણે છીએ ને ત્યારે, તો આપણને ચેતવણી મળે માટે આ 7 પત્રો લખવામાં આવ્યા છે, અને આપણે ચેતવણી લેવી જ પડશે. વ્યક્તિગત રીતે બિલીવર તરીકે, વ્યક્તિગત રીતે મારા કુટુંબ તરીકે, અને વ્યક્તિગત અને કુટુંબ તરીકે જે મંડળીનો હું સભ્ય છું એ સભ્યના અનુસંધાનમાં મારે સાવચેત રહેવું પડશે અને ચેતવણી માન્ય રાખવી પડશે. યસ ઓર નો? વલા સમજવાના માટે પ્રભુ એની કૃપા આપે અને એની આશીષથી આપણને વિસ્તૃત કરે. થેન્ક યુ. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે ધન્યવાદ આપીએ છીએ તમારી સીધી દેખરેખ, મહેરબાની અને પ્રેરણામાં
તમારા અદ્ભુત વચનો જે હજારો વર્ષો પહેલાં લખાયા કે જે આજે અમને ચેતવણી આપે છે, મંડળીઓને ચેતવણી આપે છે, કુટુંબોને ચેતવણી આપે છે, વ્યક્તિગત બિલીવરોને ચેતવણી આપે છે કે એવી કોઈ બાબતોમાં જુઠ્ઠી અને તમારી ઈચ્છા વિરુદ્ધની જે બાબતો છે, શિક્ષણ છે, એમાં અમે ફસાઈએ નહીં, પણ તમારા વિશ્વાસમાં અમે દ્રઢતાથી લાગુ રહીએ. માટે અમારી મદદ તમે કરો. અમે છૂટા પડીએ છીએ, અઠવાડિયું તમારી કૃપામાં અમને મળે, તેમાં અમારી સંભાળ લેજો, સુરક્ષિત રાખજો, તંદુરસ્ત રાખજો, તમામ જોખમ, અકસ્માત, માંદગી, શૈતાની હુમલાઓથી બચાવજો. ઘરમાં હોઈએ, ઘરની બહાર હોઈએ, પ્રભુ તમારી કૃપાના અનુભવમાં અમે જીવીએ. જે કંઈ કામકાજ અમે હાથમાં લઈએ, પ્રભુ એમાં તમારો આશીર્વાદ અને તમારી સફળતા મૂકજો અને એ દ્વારા તમે મહિમા પામજો. અમારી પ્રાર્થના ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન. બે વખત જોશથી હાલેલુયા બોલીએ, પ્રભુને માન આપીએ આપણે. રેડી? હાલેલુયા, હાલેલુયા. Well, good night and God bless you all. Praise Jesus.